બધા તમે બધા થાકી ગયા છો, બરાબર. ખાલી પોતાની જગ્યા ઉપર ઊભા થઈને બેસી જાઓ તો થોડોક ફરક પડશે. એટલે એક જસ્ટ દરેકને રિક્વેસ્ટ છે કે એકવાર ઊભા થઈને બેસો તો આમ આડાવડા થઈ જાઓ. આમ શું છે કે થોડું આમ પગ છૂટા થાય. આવું આપણે રૂટીનમાં પણ કરી શકીએ, બરાબર. અને સૌથી વધારે તમારે તમારું પોતાનું ધ્યાન રાખવાનું પહેલાં. તો આપણે હરખ્યા હોય તો બધું હરખું થાય, બરાબર. હા, અને એ આપણો અધિકાર છે પાછો. તો આજના શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને પોલીસ અધિક્ષકની કચેરી ગોધરા અને અમારી આઈસીસી આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય જોશી સાહેબ, માનનીય ઉપાધ્યાય સાહેબ, ડીવાયએસપી દેસાઈ સાહેબ, ડીવાયએસપી ડાભી મેડમ, કેયુરભાઈ, કલ્પનાબેન, અમારા રજિસ્ટ્રાર શ્રી કૃપાબેન, આમંત્રિત સૌ મહેમાનો, પોલીસના બધા પોલીસકર્મી અધિકારીઓ અને કાયદાના વિદ્યાર્થીઓ. કાર્યક્રમ ખરેખર ખૂબ સરસ રીતે આમ ડેવલપ થયો. જોશી સાહેબે આપણને પહેલાં આખો માનવ અધિકાર આયોગ ઘણા સમયથી અસ્તિત્વમાં ઇનડાયરેક્ટ હતું એની આપણને આખી ખૂબ સરસ રીતે છણાવટ કરી. અને આમ તો આ સહજ છે કે માનવ ઉત્પન્ન થયો ત્યારથી જ એના જે અધિકારો છે એ તો એની ઉત્પત્તિથી એની સાથે હોય જ એમ. એટલે એ નેચરલી સમાજમાં આવ્યું. એટલે જોશી સાહેબે ખૂબ સરસ રીતે એ કહ્યું. કેયુરભાઈએ આપણી જે કાયદાની જોગવાઈઓ છે, જે અધિકારો મળ્યા છે એની વાત કરી. મેડમે ખૂબ સુંદર રીતે ઉદાહરણો સાથે વિષયને ખૂબ રસપ્રદ બનાવ્યો એમ કે આપણને બધાને એ સાંભળવાનું સારું લાગ્યું કે કેવા લોકો, ઘણા નાના લોકો કે જેને કશી જ ખબર નથી અને એ આવી રીતે ક્યાં તો શોષણનો ભોગ બનતા હોય અથવા તો બીજી રીતે એને ન્યાય ના મળતો હોય, તો માનવ અધિકાર આયોગ જે છે એ સુઓ મોટો વાપરીને પણ આવા લોકોને ન્યાય અપાવે છે. એટલે ખરેખર ખૂબ સુંદર જાણકારી આપી મેડમે. અને આખો જે કાર્યક્રમ છે એ કાયદાના વિદ્યાર્થીઓ માટે તો ખરેખર આ ખૂબ અગત્યનો વિષય છે. અને વ્યક્તિગત હું પણ એવું માનું છું કે અધિકાર એટલે આપણો હક અને ફરજ એ સિક્કાની બે બાજુ છે, એ આપ બધા જાણીએ છીએ. એટલે ખરેખર તો મને ઘણીવાર એવું લાગે કે દરેક વ્યક્તિ પોતાની ફરજ જો ખૂબ સુંદર રીતે નિભાવે, દરેક વ્યક્તિ, તો કદાચ કોઈને એનો અધિકાર માગવાની નોબત ન આવે. કારણ કે એ ફરજ જ એ પોતાની ફરજ બરાબર કરે છે. જ્યારે માણસ ફરજથી વિમુખ થાય છે ત્યારે બીજાનો અધિકાર છીનવાય છે. એટલે અધિકારના જે પાલનનું મૂળ છે એ મૂળ ફરજમાં છુપાયેલું છે. એટલે જેટલા લોકો ફરજ પ્રત્યે જાગૃત થશે અને કાલે તમે પણ વકીલ બનશો, તમારા પાસે પણ આવા કેસીસ આવશે, તો ત્યારે તમે જો આ માનવતાના જે કેસ હોય એ તમે નિષ્પક્ષ એ જોઈ અને તમારી સામે એવો કોઈ તમને ઓફર બી થઈ કે આ કેસ તમારે લડવાનો છે અને પૂરો કરી દેવાનો છે, બરાબર, તો એવા વખતે તમે જો સેન્સિટાઈઝ થયેલા હો અને તમે એવું વિચારો કે ભાઈ એટલીસ્ટ માનવતાની દ્રષ્ટિએ જોવું તો આ વ્યક્તિને અન્યાય થાય એવું છે, તો એટલીસ્ટ આપણે એને અન્યાય થાય એવું તો ના કરીએ એમ. એવું કરવાથી પણ એક તમારી આગવી પ્રતિભા ઊભી થશે. સાહેબે કીધું એમ, ઉપાધ્યાય સાહેબે કીધું કે આ બહુ તમારે આમાં વેઇટિંગ પીરિયડ બહુ હોય એમ. એટલે તમારી જાતને એસ્ટાબ્લિશ કરવાનું થોડો ટાઈમ લાગતો હોય છે. પણ સામા પક્ષે એવું બી છે કે તમે થોડું વેઇટ, કદાચ તમારે સારું ક્રાઉડ એડ્રેસ કરવું હશે તો થોડું વેઇટિંગ લાંબુ હોઈ શકે. પછી તો તમારે કેવી પ્રેક્ટિસ કરવી છે એ તો તમારા હાથમાં જ છે, બરાબર. તમારે સેટિંગવાળી પ્રેક્ટિસ કરવી હોય તો એ ફટાફટ ચાલુ થઈ જાય એમ, બરાબર. કારણ કે એમાં બધું પ્લેટફોર્મ બહુ રેડી હોય છે, બરાબર. તમારે ખાલી સિસ્ટમમાં સેટ થવાનું હોય, બરાબર. અને મોટા ભાગે એ જોવા મળતું હોય છે. એટલે એના જો તમારે જેન્યુઅલ પ્રેક્ટિસ કરવી હોય તો ઉપાધ્યાય સાહેબ સાથે હું સંપૂર્ણ સહમત છું કે તમારે થોડું વધારે વેઇટ કરવું પડશે. અને ખરેખર માનવ અધિકારની આપણે વાત કરીએ તો આપણી પ્રેક્ટિસ પણ જેન્યુઅલ હોય
તો એ સમાજને ખૂબ મોટી અસર કરે છે. બે લોકોની પ્રેક્ટિસ જેન્યુન હોય, એક પોલીસ કર્મી અને એક વકીલો, આ બે લોકોની પ્રેક્ટિસ જેન્યુન હોય તો, અને સરકારી અધિકારીઓ, તો આ ત્રણેક લોકોની પ્રેક્ટિસ જો ખરેખર જેન્યુન હોય તો સમાજમાં એનું ખૂબ મોટું પરિવર્તન આવતું હોય છે. અને એ જોવા બી મળે છે. તમે જુઓ કે કોઈ એક જિલ્લામાં કોઈ એક સારા અધિકારી આવી ગયા તો આખા જિલ્લા તંત્રમાં બધો ફેરફાર થઈ જતો હોય છે. એવી રીતે સારા સરકારી વકીલ હોય અથવા તો પ્રાઇવેટ સારા વકીલ હોય તો એની પણ એ વિસ્તાર ઉપર અસર થતી હોય છે. સારા પોલીસ અધિકારીઓ, અમુક પોલીસ અધિકારીઓને આપણે બહુ યાદ કરીએ છીએ, કારણ કે એણે મૂળ આ પકડ્યું હોય, એમ કે જે માનવતા છે એ પકડી છે. માનવતા પકડી લો એટલે માનવ અધિકાર આયોગની બધી કામગીરી એમાં આવી ગઈ. બરાબર. એટલે સમય ઘણો થઈ ગયો છે. બધા વક્તાઓએ આના વિશે આપને ઘણું કહ્યું છે. આ તો મારા વ્યક્તિગત જે વિચારો હતા કે આપણો માનવીય અભિગમ હોય તો મને લાગે છે કે ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ આપોઆપ આવી જતો હોય છે અને ઘણા શોષિત લોકોને આપોઆપ ન્યાય મળી જતો હોય છે. એટલે આપણે સૌ એ માનવતાવાદી અભિગમ અપનાવી અને સમાજમાં કોન્ટ્રીબ્યુટ કરીએ એવી અભ્યર્થના સાથે વિરમું છું. થેન્ક યુ.